ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ક્રિસ્પી અને કુરકુરા ખારા શક્કરપારાની રેસીપી. તો આ શક્કરપારાને આપણે કાજુના શેપમાં તૈયાર કરશું. સાથે શક્કરપારાને એકદમ નવી ટ્રીક સાથે બનાવશું, જેનાથી તે ખાવામાં એકદમ ફરસા અને ઘણા બધા પડ સાથે તૈયાર થશે. થડાયેલા શક્કરપારા ઉપર જ્યારે આપણે એક સ્પેશિયલ મસાલો એડ કરશું ત્યારે તે સ્વાદમાં જબરજસ્ત તૈયાર થશે. આ શક્કરપારા બનાવવામાં એકદમ સહેલા છે. ફક્ત 20 જ મિનિટમાં ડબ્બો ભરીને તૈયાર થઈ જાય છે. તૈયાર થયેલા શક્કરપારાને જ્યારે તમે મહેમાનોને સર્વ કરશો ત્યારે બધાને બહુ જ ભાવશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ક્રિસ્પી અને કુરકુરા ખારા શક્કરપારા બનાવવા માટે મેં આ મેંદાનો લોટ લીધેલો છે. તો માપ માટે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લ્યો. તે વાટકી પ્રમાણે મેં 1 વાટકી જેટલો મેંદાનો લોટ લીધેલો છે. હવે તે જ વાટકીના માપથી મેં અડધી વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. તો રેગ્યુલર રોટલી કરવા માટે જે લોટ વાપરતા હોય તે જ લીધેલો છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે અડધી વાટકી જેટલો રવો લીધેલો છે. તો મેં આ રીતના ઝીણા રવાનો ઉપયોગ કરેલો છે. ઘરમાં જાડો રવો હોય તો તેને મિક્સર જારમાં પીસી લેવો. તો હવે બધા જ લોટને સારી રીતે ભેગા કરી લઈએ. તો ખારા શક્કરપારાના લોટમાં મેં મેંદાનો લોટ એડ કરેલો છે, જેનાથી શક્કરપારા ખાવામાં એકદમ ફરસા તૈયાર થશે. મેંદાના લોટ સાથે થોડો ઘઉંનો લોટ એડ કરવાથી શક્કરપારા હેલ્ધી તૈયાર થાય છે. સાથે મેં થોડો રવો એડ કરેલો છે, જેનાથી શક્કરપારા એકદમ ક્રિસ્પી અને કુરકુરા તૈયાર થશે. અહીંયા મેં 1 વાટકી મેંદાના લોટ સાથે અડધી વાટકી જેટલો ઘઉંનો લોટ અને અડધી વાટકી જેટલો રવો લીધેલો છે. ઘઉં અને રવો મેં સરખા પ્રમાણમાં લીધેલો છે અને તેનું માપ આપણે મેંદાથી અડધું રાખવાનું છે. અને હવે ખાયણીમાં 1 ચમચીલું જીરું અને અડધી ચમચીલો અજમો એડ કરીને તેને થોડા અધકચરા ક્રશ કરી લઈએ. તો જીરું અને અજમો ખંડાઈને આ રીતના અધકચરા ક્રશ થઈ ગયા છે. હવે તેને લોટમાં એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને મેં અહીંયા અડધી ચમચીલો સંચળ પાવડર લીધેલો છે. તેને એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો મીઠા સાથે થોડો સંચળ પાવડર એડ કરવાથી શક્કરપારાનો સ્વાદ એકદમ સરસ આવે છે. અને હવે લોટમાં એડ કરવા માટે મેં અહીંયા તેલનું મોણ લીધેલું છે. તો આ રીતની મોટી ચમચીના માપથી 4 મોટી ચમચી જેટલું તેલ વઘારિયામાં એડ કરી દઈએ. તો છે ને એકદમ સહેલું માપ. 1 વાટકી લોટ સાથે આપણે 2 મોટી ચમચી જેટલું તેલનું મોણ લેવાનું છે. અહીંયા મેં ટોટલ 2 વાટકી જેટલો લોટ લીધેલો છે, એટલે 4 મોટી ચમચી જેટલા તેલનો ઉપયોગ કરેલો છે. તો તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેને લોટમાં એડ કરી દઈએ અને શરૂઆતમાં ચમચીની મદદથી મિક્સ કરી લઈએ. હવે 2 હાથ વચ્ચે લોટને ઘસતા જઈને તેલના મોણને લોટના દરેક કણમાં મિક્સ કરી લઈએ. તો તેલનું મોણ લોટમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે, જેનાથી લોટનું ટેક્સચર આ રીતના ક્રમ્બલી તૈયાર થઈ ગયું છે. જેને હાથમાં દબાવીએ તો તે સારી રીતે બાઇન્ડ થઈ જાય છે. મીન્સ આપણા મોણનું માપ એકદમ પરફેક્ટ છે. હવે મેં અહીંયા હાથ અડાડી શકાય તેટલું સેજ ગરમ પાણી લીધેલું છે. તેને એડ કરતા જઈને આપણે શક્કરપારાનો લોટ બાંધી લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં લોટને બાંધી લીધેલો છે અને તે આ રીતનો મીડિયમ સોફ્ટ છે. આ રીતનો લોટ તૈયાર કરવામાં મારે ફક્ત અડધી વાટકી જેટલા જ પાણીની જરૂર પડેલી છે. તો તૈયાર થયેલા લોટ ઉપર 1 ચમચી જેટલું તેલ એડ કરીને લોટને એકદમ સારી રીતે મસળી લઈએ. તો લોટને મસળવાથી તેમાં એક સ્ટ્રેચીનેસ આવે છે અને આપણે શક્કરપારાના પડ માટે પતલી રોટલી તૈયાર કરી શકીએ છીએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ એકદમ સારી રીતે મસળાઈ ગયો છે. હાથમાં લોટને ખેંચીએ તો તેમાં આ રીતની એક સ્ટ્રેચીનેસ પણ આવી ગઈ છે, જે એકદમ પરફેક્ટ છે. તો હવે લોટને ઢાંકીને ફક્ત 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો ખારા શક્કરપારા માટે આપણો લોટ બંધાઈ ગયો છે. અહીંયા મેં લોટમાં તેલનું મોણ એડ કરેલું છે. તેલના મોણને આપણે જો ગરમ કરીને શક્કરપારાના લોટમાં એડ કરશું તો શક્કરપારા ખાવામાં એકદમ ફરસા તૈયાર થશે. તેલની જગ્યાએ તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો, પણ તેલથી વધુ સારું રિઝલ્ટ આવે છે. સાથે શક્કરપારાના લોટને મેં થોડા ગરમ પાણી સાથે બાંધેલો છે, કારણ કે આપણે લોટમાં રવો એડ કરેલો છે. એટલે નોર્મલ પાણી કરતાં સેજ ગરમ પાણી સાથે લોટ બાંધવાથી લોટ એકદમ પરફેક્ટ તૈયાર થાય છે. સાથે શક્કરપારાનો લોટ આપણે મીડિયમ સોફ્ટ બાંધવાનો છે અને તૈયાર થયેલા લોટને આપણે થોડી વાર માટે મસળી લેવાનો છે, જેથી તેમાં એક સ્ટ્રેચીનેસ આવી જાય. તો લગભગ 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. લોટમાંથી લાંબી સાઇઝનો લોક તૈયાર કરી લઈએ અને હવે તેના એક સરખા 4 ભાગ કરી લઈએ અને હવે એક ભાગને વણવા માટે લઈ લઈએ, જ્યારે બીજા લોટને આપણે ઢાંકી દેવાનો છે, જેથી તે ડ્રાય ન થાય. અને હવે રોટલી વણતા પહેલાં પાટલા ઉપર થોડું તેલ એડ કરીને તેને ગ્રીસ કરી લઈએ. લુવાને પાટલા ઉપર રાખી દઈએ અને વેલણની મદદથી તેમાંથી મોટી સાઇઝની અને પતલી રોટલી વણી લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં રોટલીને વણી લીધેલી છે અને તેની થિકનેસ મેં આ રીતની પતલી રાખેલી છે. અને હવે આ રીતના આપણે 4 રોટલીને વણી લેવાની છે. હવે શક્કરપારામાં પડ તૈયાર કરવા માટે વણાયેલી રોટલીને લઈ લઈએ. હવે આપણે તેની ઉપર સાટો લગાવવાનો છે. તો મેં 1 મોટી ચમચીલું ઘી લીધેલું છે. તેમાં તેટલા જ પ્રમાણમાં એટલે કે 1 મોટી ચમચીલો મેંદો એડ કરી દઈએ અને બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બંને વસ્તુ મિક્સ થઈને આપણો સાટો તૈયાર થઈ ગયો છે. સાટાની કન્સિસ્ટન્સી આપણે આ રીતની પતલી રાખવાની છે,
1 ચમચીલો સાટો રોટલી ઉપર એડ કરી દઈએ અને હવે હાથની મદદથી તેને સ્પ્રેડ કરતા જઈને સાટાનું એકદમ પતલું લેયર રોટલી ઉપર કરી લઈએ અને હવે તેની ઉપર વણાયેલી બીજી રોટલીને રાખી દઈએ. ફરી પાછો 1 ચમચીલો સાટો એડ કરી દઈએ અને તેનું પતલું લેયર કરી લઈએ. તેની ઉપર વણાયેલી ત્રીજી રોટલીને રાખી દઈએ અને તેની ઉપર ફરી પાછો 1 ચમચીલો સાટો એડ કરીને તેને સ્પ્રેડ કરી દઈએ. હવે તેની ઉપર ચોથી રોટલીને રાખી દઈએ. તો 4 રોટલી ભેગી થઈને શક્કરપારામાં એકદમ સરસ પડ તૈયાર થયા છે. વેલણની મદદથી 4 રોટલીને થોડી વણી લઈએ અને મોટી સાઈઝમાં કરી લઈએ. તો આપણે રોટલીને વધુ પડતી વણીને પતલી નથી કરી દેવાની. તો મેં 4 રોટલીને વણીને થોડી મોટી સાઈઝમાં કરી લીધેલી છે અને તેની થિકનેસ મેં આ રીતની મીડિયમ રાખેલી છે. તો હવે તેમાંથી શક્કરપારાને કટ કરવા માટે મેં નાની સાઈઝનું રાઉન્ડ શેપનું કટર લીધેલું છે. તમે ઘરમાં રહેલા કોઈ પણ ઢાંકણાનો ઉપયોગ કરી શકો છો. હવે કટરને નીચેની બાજુએ રાખીને સૌથી પહેલા કિનારીના ભાગને કટ કરી લઈએ. હવે ઉપરની બાજુએ આ રીતના અડધું કટિંગ આપતા જઈને કાજુના શેપમાં શક્કરપારાને કટ કરી લઈએ. તો આ રીતના એકદમ ફટાફટ આપણા શક્કરપારા કટ થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે મેં શક્કરપારાને કાજુના શેપમાં કટ કરી લીધેલા છે. એક શક્કરપારાને હાથમાં લઈને જોઈએ તો તેમાં એકદમ સરસ પડ દેખાય છે. આ રીતના બધા શક્કરપારાને કટ કરી લઈએ. તો આ શક્કરપારાને આપણે પડ સાથે તૈયાર કરવાના છે. અહીંયા મેં શક્કરપારાના લોટમાંથી 4 એક સરખી રોટલી વણેલી છે. સાથે વણાયેલી રોટલીની વચ્ચે આપણે સાટો લગાવવાનો છે. સાટાને લીધે જ શક્કરપારામાં એકદમ સરસ પડ તૈયાર થશે. સાટા સાથે જ્યારે આપણે બધી જ રોટલીને એકબીજા સાથે ભેગી કરી લઈ પછી આપણે તેને થોડી વણી લેવાની છે, જેથી લેયર્સ એકબીજા સાથે એકદમ સારી રીતે સ્ટિક થઈ જાય. અને હવે શક્કરપારા ઉપર એડ કરવાનો ચટપટો મસાલો બનાવવા મેં 1 ચમચીટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે. સાથે 1 ચમચીલો સંચળ પાવડર, અડધી ચમચીલું મીઠું, અડધી ચમચીલો મરી પાવડર અને મેં 1 મોટી ચમચીલો જલજીરા મસાલો લીધેલો છે. તો બજારમાં આ રીતના પેકેટમાં જલજીરા મસાલો ખૂબ જ સહેલાઈથી મળી જાય છે. હવે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. તો જલજીરા મસાલાની જગ્યાએ તમે ચાટ મસાલા પાવડર કે આમચૂર પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. પણ જલજીરા મસાલાથી મસાલાનો સ્વાદ એકદમ વધી જાય છે. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણો સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો છે. હવે શક્કરપારાને તળવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે. શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને તેલને સારી રીતે ગરમ કરી લેવાનું છે. હવે કટ કરેલા શક્કરપારાને ગરમ તેલમાં એડ કરી દઈએ. તો મેં કઢાઈમાં સમાય તેટલા શક્કરપારા એડ કરી દીધેલા છે. હવે ગેસની ફ્લેમ તરત જ આપણે મીડિયમ કરી દેવાની છે અને શક્કરપારાને હળવે હાથે ફેરવતું જવાનું છે. તો શક્કરપારાને જ્યારે આપણે તળીએ ત્યારે શરૂઆતમાં આપણે તેલને ગરમ કરીને ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. ગરમ તેલમાં હાઈ ગેસની ફ્લેમ પર શક્કરપારા લેયર્સ એકબીજા સાથે ચોટેલા રહેશે અને પછી તરત જ આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે, જેથી શક્કરપારા પળવાળા છે એટલે અંદર સુધી એકદમ સારી રીતે તળાઈ જાય. તો શક્કરપારા જેમ જેમ તળાતા જાય છે તેમ તમે જોઈ શકો છો કે તેના લેયર્સ એકબીજા સાથે ખુલ્લા પડતા જાય છે. હજી આપણે શક્કરપારાને ત્યાં સુધી તળવાના છે જ્યાં સુધી તે ઉપરથી ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય. તો શક્કરપારાને તળતા લગભગ 6 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે તે ઉપરથી એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તળાયેલા શક્કરપારાને ઝારામાં લઈ લઈએ અને હવે તેની ઉપર ચટપટો મસાલો સ્પ્રિંકલ કરી લઈએ. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ખારા શક્કરપારા તૈયાર થયા છે. શક્કરપારાને તળતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે શરૂઆતમાં જ્યારે આપણે શક્કરપારાને તેલમાં એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, જેથી શક્કરપારાના લેયર્સ એકબીજા સાથે એકદમ સારી રીતે ચોટેલા રહે. અને પછી ગેસની ફ્લેમ ધીમી કરીને આપણે શક્કરપારાને ઉપરથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે. શક્કરપારાને તળતી વખતે જો તમે શરૂઆતમાં જ ગેસની ફ્લેમ લો રાખશો તો શક્કરપારાના લેયર્સ એકબીજાથી ખુલ્લા પડી જશે. તો હવે તળાયેલા શક્કરપારાને તમને તોડીને બતાવી દઉં. તો ફક્ત 2 વાટકી લોટમાંથી ડબ્બો ભરીને આપણા શક્કરપારા તૈયાર થયા છે. હાથેથી શક્કરપારાને તોડીને જોઈએ તો શક્કરપારા ક્રિસ્પી, ખાવામાં એકદમ ફરસા હોવાની સાથે ઘણા બધા પડ સાથે તૈયાર થયા છે, જેને બનાવવા એકદમ સહેલા. તો ફક્ત 20 જ મિનિટમાં આપણો ડબ્બો ભરીને ખારા શક્કરપારા બનીને તૈયાર થઈ ગયા છે. શક્કરપારા બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે શક્કરપારાના લોટમાં મેંદાના લોટ સાથે થોડો ઘઉંનો લોટ અને રવો એડ કરવાથી શક્કરપારા એકદમ પરફેક્ટ તૈયાર થાય છે. સાથે શક્કરપારાના લોટમાં આપણે તેલના મોણને થોડું ગરમ કરીને એડ કરવાનું છે અને લોટને મીડિયમ સોફ્ટ બાંધવાનો છે. સાથે શક્કરપારાને આપણે પડ સાથે તૈયાર કરવાના છે, એટલે શક્કરપારા માટે જે આપણે રોટી વણીએ તેની વચ્ચે ઘી અને લોટ સાથે બનેલો સાટો લગાવવાનો છે. અને શક્કરપારાને તળતી વખતે તેલને શરૂઆતમાં એકદમ સારી રીતે ગરમ કરી લેવાનું છે અને હાઈ ગેસની ફ્લેમ પર શરૂઆતમાં શક્કરપારાને એકદમ સરસ શેપ લેવા દેવાનો છે અને પછી ધીમા ગેસ પર તેને એકદમ ક્રિસ્પી અને કુરકુરા કરી લેવાના છે.
જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.